ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ વિદ્યાર્થીઓ સરકાર ભરતી કરે એના માટે માંગણી કરી રહ્યા છે કે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી થવી જોઈએ. લોકશાહી વ્યવસ્થામાં માંગણી કરવાનો, રેલી કાઢવાનો, આંદોલન શાંતિપૂર્ણ કરવાનો એ બંધારણીય અધિકાર છે. મને અત્યંત દુઃખ છે કે આપણા ગુજરાતના એ યુવા સાથીઓ જેને ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી છે અને જેઓની માંગણી છે કે અમારી કાયમી ધોરણે શિક્ષકો તરીકેની ભરતી થવી જોઈએ. સામા પક્ષે સરકારમાં પુષ્કળ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. કોઈ જ્ઞાન સહાયક કે ટેમ્પરરી શિક્ષકથી ના તો શિક્ષકને સંતોષ મળે, ના ભણનાર વિદ્યાર્થીઓને સંતોષ મળી શકે. એક વ્યાજબી માંગણી કે ભાઈ ટાટ અને ટેટ પાસ થયેલા વિદ્યાર્થીઓની કે અમને કાયમી શિક્ષક તરીકે ભરતી કરો. ચૂંટણી પહેલા આજ સરકારે, કારણ કે મતો લેવાના હતા એટલે વાત કરી હતી કે 15 જૂન સુધીમાં આ બધી ભરતીઓ કરી દઈશું. હવે 15 જૂનના બદલે આજે 18 જૂન થઈ તો આ યુવાનો માત્ર ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે ગયા અને ગાંધીનગરમાં રજૂઆત કરવા જાય આપણા જ ગુજરાતના યુવાનો એ કોઈ આતંકવાદી નથી. આ ધોમ ધકતા તાપમાં દીકરીઓ પણ છે. એમાં કેવી રીતે એની સાથે વર્તાવ કરવામાં આવ્યો છે મેં જોઈ કેટલીક વિડીયો. કેટલાક સાથીઓના યુવાનોના મને ફોન પણ આવ્યા